નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ચેનલ સુધીર સર બાયોલોજીની અંદર આપ સર્વેનું સ્વાગત છે. હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે અગત્યના 4 મુખ્ય અજૈવિક પરિબળો વિશેનો અભ્યાસ કર્યો. સૌથી પહેલું હતું એની અંદર તાપમાન, ત્યાર પછી બીજું હતું પાણી, ત્રીજું હતું પ્રકાશ અને ચોથું હતું જમીન. હવે અજૈવિક પરિબળો છે ને એ સજીવને કઈ રીતે અસર કરે છે એના વિશેનો આપણે ઘણો બધો અભ્યાસ કર્યો. હવે અજૈવિક પરિબળો છે કોઈ ને કોઈ રીતે સજીવ છે એને ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. મતલબ કે સજીવ છે ને એ અજૈવિક પરિબળો સાથે સંકળાયેલા છે એવું કહી શકીએ. મતલબ કે બધા સજીવો છે એ અજૈવિક પરિબળો સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. અને આપણે ઇવન જ્યારે ચેપ્ટરની શરૂઆત કરી હતી ત્યારે પણ આપણે અભ્યાસ કર્યો હતો કે અજૈવિક પરિબળો છે ને એ જ સજીવની ઓળખ આપે છે. આ ઉપરાંત સજીવ અને તેની આજુબાજુના પર્યાવરણના જે અજૈવિક પરિબળો છે એની સાથેની આંતરક્રિયા એ પણ આપણે પરિસ્થિતિ વિદ્યાની અંદર ભણવાની છે. હવે આજના ટોપિકની અંદર આપણે અભ્યાસ કરવાનો છે અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયાઓ. અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયાઓ એટલે શું થાય? તો આપણને ખબર છે કે બધા સજીવો અજૈવિક પરિબળો છે ને એની સાથે અનુકૂલિત થયેલા હોય, મતલબ કે પ્રતિક્રિયાઓ દર્શાવે. હવે બહુ જ હું તમને સિમ્પલ રીતે કહું તો આપણને ખબર છે કે અજૈવિક પરિબળો છે ને એ સમયે સમાન હોતા નથી. બરોબર છે? આ એક અગત્યનો મુદ્દો કે સમયે સમાન હોતા નથી. હું તમને એક પ્રશ્ન પૂછું કે શું તાપમાન 12 માસ દરમિયાન સરખું હોય? તો કે ના. શું પ્રકાશ 12 માસ દરમિયાન સરખો હોય? તો કે ના. બરાબર છે? શું વરસાદનું પ્રમાણ 12 માસ દરમિયાન સરખું હોય? તો કે ના. મતલબ કેવા શું માંગે છે? તો કે અજૈવિક પરિબળો સમયે સમાન હોતા નથી. મતલબ કે અજૈવિક પરિબળો સમયે બદલાય છે. બરાબર છે? હવે આપણને પ્રશ્ન થાય કે પર્યાવરણના કોઈ પણ પરિબળ હોય એ સજીવને ઘણી વખત સખત રૂપે સંતાપ પહોંચાડે છે. સંતાપ એટલે શું થાય? તો કે ડિસ્ટર્બન્સ. હું તમને એક એક્ઝામ્પલ આપું કે ધારો કે ઉનાળાની સીઝન આવી તો કોઈ સજીવ છે એ ઉનાળા માટે અનુકૂલિત ન હોય તો એને શું કરવું પડે? તો તમે બધા તરત જ જવાબ આપો કે ઉનાળા માટે એને અનુકૂલિત થવું પડે. તો ઉનાળાના 4 મહિના દરમિયાન એ સજીવ અનુકૂલિત થઈ જાય અને જેવા માંડ અનુકૂલિત થયો હોય ત્યાં તરત ચોમાસું આવે એટલે પર્યાવરણના બધા પરિબળો ફેરફાર થઈ ગયા. તાપમાન ફરી ગયું, પ્રકાશ ફરી ગયો, ભેજનું પ્રમાણ ફરી ગયું. એક બાજુથી જ્યારે ઉનાળાની શરૂઆત થઈ હતી ત્યારે સજીવે માંડ અનુકૂલન સાધ્યું હતું પર્યાવરણ સાથે અને તરત જ થોડા સમય પછી પર્યાવરણના પરિબળો ચેન્જીસ થઈ ગયા. એટલે પર્યાવરણના પરિબળો સમયે ચેન્જીસ થાય અને એનાથી સજીવને ડિસ્ટર્બન્સ થાય. તો હવે આપણને પ્રશ્ન એવો થાય કે સજીવ છે ને કોઈ પણ હોય કઈ રીતે આવી તાણદાયી પરિસ્થિતિમાં, બરાબર છે? કેવી પરિસ્થિતિમાં? તો કે તાણદાયી પરિસ્થિતિમાં કઈ રીતે પર્યાવરણને અનુકૂલિત થતા હશે આવું લીધું છે. મતલબ કે આપણને પ્રશ્ન એવો થાય કે કઈ રીતે અનુકૂલિત થાય. ઈ કરતા પહેલા બીજો પણ પ્રશ્ન થવો જોઈએ, પર્યાવરણ શું કામ બદલાય? તો એનો જવાબ આપણી પાસે છે કે આપણને ખબર છે કે પૃથ્વી છે એ પોતાની ધરી પર ફરે છે. બરોબર છે? અને થોડુંક પૃથ્વી ધરી ઉપર નમેલી છે. એના કારણસર વિવિધ પ્રકારના ઋતુની અંદર શું આવે છે? તો કે ફેરફાર આવે છે. અને આ ફેરફારના કારણે પર્યાવરણના પરિબળો અલગ પ્રકારે ચેન્જીસ થાય છે. હવે આપણને પ્રશ્ન થાય કે સજીવો આ પર્યાવરણની બદલાતી પ્રતિક્રિયાઓ સાથે કઈ રીતે પોતે એડજસ્ટમેન્ટ કરતા હશે, કઈ રીતે ચેન્જીસ થતા હશે. તો જ્યારે સજીવો છે, આપણા જેટલા પૃથ્વી ઉપર સજીવો છે, જેટલા અનુકૂલન સાધે છે, લાખો સજીવો, કરોડો સજીવો, એ બધા સજીવો જ્યારે પર્યાવરણ છે, મતલબ કે જ્યારે પોતે જન્મ્યા છે
મતલબ કે પોતાનો વિકાસ કરવાની શરૂઆત કરી છે, મતલબ કે સજીવ છે એ પોતાના વિકાસ દરમિયાન પોતાની જૈવ રાસાયણિક પ્રક્રિયા અને દેહ ધાર્મિક પ્રક્રિયા, આ બે પ્રક્રિયા, બરાબર છે, એવી રીતે વિકસિત કરી છે. સમજો ખાસ, કઈ પ્રક્રિયા? જૈવ રાસાયણિક પ્રક્રિયા અને દેહ ધાર્મિક પ્રક્રિયા, મતલબ કે ચયાપચયની પ્રક્રિયા, એને એવી રીતે વિકસિત કરી છે કે બહારનું પર્યાવરણ ગમે એટલું ચેન્જીસ થાય પણ અંદરનું પર્યાવરણ કેવું રહેશે? તો કે ઇક્વલ રહેશે. મતલબ કે સજીવ છે એને પોતાની વિકાસ દરમિયાન એની એટલી પ્રક્રિયાઓ છે એને વિકસિત કરી કે બહારનું પર્યાવરણ ભલે કોઈ પણ રીતે બદલાય પણ સજીવ છે ને એ અંદરનું પર્યાવરણ ઇક્વલ જાળવશે, અથવા તો એને એમ કહેવાય કે સમસ્થિતિને અનુસરે. બરાબર છે કે બહારનું પર્યાવરણ ગમે એટલું બદલે પણ સજીવ તેનું અંદરનું પર્યાવરણ છે એની સમસ્થિતિ જાળવવા માટે સતત પ્રયત્ન કરે. હવે આપણે બે એક્ઝામ્પલ લઈએ કે ધારો કે આ બાબત છે એ દેહ જળની સાંદ્રતા અને આશ્રુતિના નિયમનની અંદર લઈએ. દેહ જળની સાંદ્રતા અને આશ્રુતિના નિયમનની બાબતમાં ઉદાહરણ લઈએ કે બહારનું પર્યાવરણ ગમે એટલું બદલાય પણ અંદરનું પર્યાવરણ જાળવવા માટે સક્ષમ હોય. હવે લાસ્ટ 1 થી 2 લેક્ચર તમે પહેલાનું યાદ કરો. મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું કે ખાસ કરીને જલજ નિવસન તંત્ર હોય, બરાબર છે, તો એના બે પ્રકાર હોય. એક મીઠા પાણીનું નિવસન તંત્ર અને બીજું કયું નિવસન તંત્ર હોય? ખારા પાણીનું. હવે મીઠા પાણીની અંદર જે માછલી છે એને જો ખારા પાણીમાં નાખવામાં આવે તો એ જીવી શકે નહીં. ખારા પાણીને મીઠા પાણીમાં નાખવામાં આવે તો જીવી શકે નહીં. મતલબ કેવા શું માંગે છે? તો કે આપણે મેઈન આ મુદ્દા ઉપર ધ્યાન રાખવાનું છે કે બહારનું પર્યાવરણ કોઈ પણ પ્રકારનો ફેરફાર કરે, સજીવને હાનિ પહોંચાડવાની ટ્રાય કરે તો એ સજીવ પોતાનું આંતરિક પર્યાવરણ જાળવવા માટે સતત સક્ષમ છે. ફોર એક્ઝામ્પલ કે આપણે લઈએ કે મીઠા પાણીની માછલી. હવે એની અંદર આશ્રુતિ નિયમનની અંદર કઈ સમસ્યાઓ જોવા મળે? કદાચ યાદ ન હોય તો થોડોક લેક્ચર છે એ બીજો રિવાઇન્ડ કરીને તમે જોઈ લેજો. મતલબ કે આગળનો જે 2 લેક્ચર પહેલાનું જે પાણી વિશેનું આપણે ભણ્યા હતા ને ત્યારે મેં તમને લાસ્ટની અંદર કીધું કે મીઠા પાણીના જે વસવાટનું પાણી છે એ દેહ જળના સાપેક્ષ છે. કેવું હોય? તો કે મંદ હોય. સામે દેહ જળ કેવું હોય? તો સાંદ્ર હોય. તો સતત અંદર પાણી આવે, અંત આશ્રુતિ થાય, તો પરિણામે એ અંત આશ્રુતિ બચવા માટે એ સજીવને શું કરવું પડે? તો કે વારંવાર મૂત્રનો ત્યાગ કરવો પડે. હવે મૂત્રનો ત્યાગ કરે એટલે સામે શેનો ત્યાગ થાય? તો કે ક્ષારનો. તો એ ક્ષારનું શોષણ કરવા માટે ક્લોરીન કોષો આવેલા હોય. સેમ સિચ્યુએશન ઉલટી હોય ખારા પાણીના નિવસન તંત્રમાં. બરોબર છે કે વારંવાર એને પાણી પીવું પડે. શું કામ? કારણ કે બહિરાશ્રુતિ પાણી બહાર જાય, વારંવાર પાણી પીવું પડે. પાણી સાથે ક્ષાર આવે તો ક્ષારનો સ્ત્રાવ કરવા માટે ક્લોરીન સ્ત્રાવી કોષો આવેલા હોય. મતલબ શું કહે છે? તો કે બહારનું પાણી હોય એ કદાચ મીઠું પાણી હોય કે ખારું પાણી હોય, ગમે એટલો સજીવને હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરે પણ સજીવ પોતાના દેહ જળની સાંદ્રતા અને આશ્રુતિ નિયમન પોતાની રીતે જાળવે છે. હવે પ્રશ્ન થાય ઈ મુદ્દાને ના મુદ્દાને શું લાગે? તો હું તમને એક એક્ઝામ્પલ આપું કે માછલીએ છે પાણી પીવાનું શરૂ કર્યું, વધારાના ક્ષારને ત્યાગ કરવાનું નિયમન કર્યું, તો એ ક્યાંથી આવ્યું? તો કે લાંબા સમયના ઉદ્વિકાસ બાદ એને પાણી પીવાની સાથે સાથે ક્લોરીનનો ક્ષારનો ત્યાગ કરવા માટે ક્લોરીન સ્ત્રાવી કોષો વિકસાવ્યા. મીઠા પાણીના સજીવોએ ક્ષારને એક્સેપ્ટ કરવા માટે ક્લોરીન કોષો વિકસાવ્યા. એને જેટલા અંગોનું વિકસાવવું હોય ને એટલા અંગો વિકસાવે છે, પણ દેહ જળની સાંદ્રતા અને આશ્રુતિ નિયમન મહત્વનો ભાગ ભજવે છે. બીજું એક્ઝામ્પલ આપો. રણ પ્રદેશના સજીવો હોય તો આપણને ખબર છે કે એના શરીરમાંથી પાણીનો સતત પરસેવા સ્વરૂપે ત્યાગ ન થાય એની માટે એ શું વિકસાવે છે? તો કે
શરીર ઉપર ભીંગડા વિકસાવે છે, જેથી કરીને પરસેવો વળે નહીં. વનસ્પતિ હોય તો પર્ણનું કાંટામાં રૂપાંતરણ કરી નાખે, જેથી કરીને બાષ્પોત્સર્જનની પ્રક્રિયા થાય નહીં. મતલબ કેવા શું માંગે છે? તો કે સજીવો કોઈને કોઈ એવા લક્ષણો વિકસાવ્યા છે કે જેના કારણસર તે બે જળની સાંદ્રતા અને આશ્રુતિનું નિયમન મહત્તમ રીતે કરી શકે. બહારનું પર્યાવરણ ભલે ગમે એટલું હાનિકારક પહોંચાડવાની ટ્રાય કરે, પણ આંતરિક પર્યાવરણ જાળવવા માટે સતત સજીવો સક્ષમ છે. એની પાછળનું કારણ શું? તો કે એને જૈવ રાસાયણિક પ્રક્રિયા અને દેહધાર્મિક પ્રક્રિયા એવી વિકસાવી છે કે જેથી કરીને પર્યાવરણમાં ભલે ચેન્જીસ થાય, પણ સજીવની અંદર કોઈ પણ પ્રકારનો ચેન્જીસ થવો જોઈએ નહીં. બરાબર છે? આપણા શરીરની અંદર જ એવું થાય છે ક્યારે કે ઉનાળો આવે, ટેમ્પરેચર વધી જાય, તાવ આવી જાય, નથી થતું. શું કામ? તો કે આપણે અંદરનું પર્યાવરણ એવું વિકસાવેલું છે. બરાબર છે? હવે આગળ જોઈએ. આ એક ગ્રાફ આપ્યો છે કે આંતરિક સ્તર, બાહ્યક સ્તર. હવે ત્રણ પ્રકારના પ્રાણી છે. અનુવર્તી, મતલબ કે પર્યાવરણ સાથે અનુકૂલન સાધે. પછી બીજું આંશિક નિયામકો. આંશિક નિયામકો એટલે શું થાય? તો કે થોડા ઘણા પ્રમાણમાં અનુકૂલન સાધી શકે. બરાબર? આંશિક નિયામકો હોય તો ગ્રોથ થાય તે ધીમે ધીમે કરી શકે. અને જે નિયામકો છે, બરાબર, એ પર્યાવરણની સાથે સાથે ગ્રોથ કરી શકે. જો કે આ ગ્રાફ તમારી જાણકારી માટે છે, એટલો બધો કઈ ડ્રો કરવાનો જરૂર નથી. આગળ જોઈએ. હવે નેક્સ્ટ આપણે એવું ભણીએ કે સજીવ છે એની અંદર એક કોઈ સ્પેસિફિક એક્ઝામ્પલ લઈએ. બરાબર? કે ધારો કે કોઈ મનુષ્યનું એક્ઝામ્પલ લઈએ. ધારો કે કોઈ મનુષ્ય છે અથવા તો કોઈ વ્યક્તિ છે, બરાબર, એ પોતાના આસપાસના પરિસરનું ટેમ્પરેચર, મતલબ કે પોતાના આસપાસનું તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ હોય ને તો જ તે મહત્તમ કાર્ય કરી શકે. આપણે એવું ધારીએ કે મનુષ્યને મહત્તમ કાર્ય કરવા માટે 25 ડિગ્રી ટેમ્પરેચરની જરૂર પડે. 25 થી વધે તો એનો ચાલે અને ઘટે તો એનો ચાલે. તો એ પોતાની આજુબાજુનું ટેમ્પરેચર પોતે કઈ રીતે જાળવી શકે 25 ડિગ્રી આજુબાજુનું? તો એની પાછળનું એક રીઝન શું? તો કે ધારો કે મનુષ્ય પોતે ઘરની અંદર હોય, અથવા તો કારમાં હશે, અથવા તો ઓફિસમાં હશે. જો 25 ડિગ્રીથી ટેમ્પરેચર ઘટે અથવા તો વધે તો એ સર્વશ્રેષ્ઠ કાર્ય ન કરી શકે. જો ઘટે ને ટેમ્પરેચર તો પોતે વાતાનુકૂલક, મતલબ કે શેનો ઉપયોગ કરશે? તો કે એસી નો. મનુષ્ય છે એટલે વ્યવસ્થા તો હશે એસી નો. અને જો ઘટે ને તો એસી નહીં આવે, અહીંયા આવશે સગડી. બરાબર? 25 ડિગ્રી થી ઘટી જાય તો સગડી અથવા તો હીટરનો ઉપયોગ કરે, એટલે પાછું 25 ડિગ્રી ટેમ્પરેચર વયું આવે રૂમની અંદર. અને જો વધી જાય તો એ મનુષ્ય શેનો ઉપયોગ કરશે? તો કે એસી નો. ધારો કે 25 થી 35 થયું તો પાછું 25 લાવવા માટે મનુષ્ય શેનો ઉપયોગ કરે? એસી નો. પણ મિનિમમ એને 25 ડિગ્રી ટેમ્પરેચર હોય તો જ એને કામ કરવાની મજા આવે છે. સમજાણું આપો? જો ટેમ્પરેચર વધે તો એર કન્ડિશનરનો ઉપયોગ કરે છે, ઘટે તો સગડીનો ઉપયોગ કરે છે. પણ 25 ડિગ્રી જાળવવા માટે મહત્તમ રીતે કામ કરે છે. બરોબર છે? હવે તમે જુઓ તો કે અહીંયા છે ને મનુષ્યએ પોતાની દેહધાર્મિક સમસ્થિતિ છે ને એ પોતે જૈવ રાસાયણિક પ્રક્રિયા કે દેહધાર્મિક પ્રક્રિયાથી પોતે નથી વધારી. પોતે એની આજુબાજુનું ટેમ્પરેચર છે ને, બરોબર છે, અથવા તો એનું આંતરિક પર્યાવરણ છે, દેહધાર્મિક પરિસ્થિતિ અથવા તો જૈવ રાસાયણિક પરિસ્થિતિથી નથી પોતે જાળવ્યું. એણે કેનાથી જાળવ્યું છે? તો કે આ સગડી અથવા તો એસી થી. મતલબ કે આને કહેવામાં આવે છે કૃત્રિમ સંસાધનો. શું કહેવામાં આવે છે? કૃત્રિમ સંસાધન, મતલબ માણસે બનાવેલા છે. બરાબર? પણ આપણને પ્રશ્ન થતો, માણસ છે એટલે એની પાસે વ્યવસ્થા છે કે પોતે ઠંડુ વાતાવરણ થાય તો હીટરનો ઉપયોગ કરે, ગરમ વાતાવરણ થાય તો એસીનો ઉપયોગ કરે. પણ પ્રાણીઓ માટે શું? પ્રાણીઓ છે એ ઠંડુ વાતાવરણ થાય તો એની પાસે નથી સગડી, કે ગરમ વાતાવરણ થાય તો નથી એની પાસે એસી. તો આવા વાતાવરણમાં પ્રાણીઓ શું કરતા હશે? ક્વેશ્ચન માર્ક. તો એના વિશેનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું. અલગ અલગ 4 પ્રકારના એવા ઉપાયો છે કે પર્યાવરણ સાથે પરિબળ થાય અથવા તો પર્યાવરણની અંદર કોઈ પણ પ્રકારનો ચેન્જીસ થાય તો પ્રાણીઓ કઈ રીતે પર્યાવરણ સાથે અનુકૂલન સાધે
એના વિશેનો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર 4 અલગ અલગ પ્રકારના મુદ્દાઓ વિશે અભ્યાસ કરશું. ઓકે, ત્યાં સુધી આપણે રાખીએ. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો. તો આશા રાખીએ કે બધાને લેક્ચર પસંદ આવ્યો હોય છે. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો પૂછતા રહેજો. અને ખાસ આ લેક્ચર છે એ એકદમ ટેક્સ્ટ ટુ ટેક્સ્ટ તમને નહીં સમજાય, એટલે મેં તમને જે આ શોર્ટની અંદર સમજાવેલો છે ઉદાહરણ સહિત યાદ રાખજો. અને એવું લાગે તો 2 થી 3 વખત આ લેક્ચર જોજો એટલે તમને સમજાઈ જશે. બરોબર છે? એટલે ટેક્સ્ટ ટુ ટેક્સ્ટ યાદ રાખવો થોડોક ટફ છે, તો થોડુંક ખાસ સમજજો અને આ લેક્ચર વારંવાર જોતા રહેજો. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.